અત્યારે માર્કેટમાં લીલી મેથી ખૂબ જ સરસ મળે છે. તો ચાલો મેથીમાંથી આપણે ઢેબરા બનાવીએ. ઢેબરા ગુજરાતીઓના ઘરમાં તો અવારનવાર બનતા જ હોય છે. તો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તેના માટે 1.5 કપ ઘઉંનો લોટ લેવાનો છે. પછી તેમાં 1 કપ બાજરીનો લોટ એડ કરવાનો. અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. ઢેબરામાં 3 લોટનો ઉપયોગ થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અડધો કપ જેટલી લીલી મેથીને ઝીણી સમારીને ધોઈ લેવાની. પછી એ એડ કરી દેવાની છે આપણે. લીલી મેથી તમને વધારે ભાવતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. પછી લીલા ધાણા એડ કરી દેવાના. 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું. મેં અહીંયા 1.5 ટીસ્પૂન એડ કર્યું છે. પછી 1/2 ટીસ્પૂન હળદર એડ કરવાની. પછી 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, થોડી હિંગ એડ કરી દેવાની. અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈએ. અજમાને આપણે આ રીતે મસળીને એડ કરવાનો છે. મસળીને એડ કરવાથી તેમાંથી સુગંધ સરસ આવે છે. પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈએ અને 1 ચમચી જેટલા તલ એડ કરી દેવાના. 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈએ. દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. પછી આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પહેલાં બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને તેનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. લોટ વધારે ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે આપણો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાંથી ઢેબરા વણી લઈએ. ઢેબરાને આપણે એકદમ પતલા નથી વણવાના, તેને થોડા થીક રાખવાના છે. હવે આપણે તેને લોઢીમાં શેકી લેવાના છે. ઘી અથવા તેલ મૂકીને તમે શેકી શકો છો. અહીંયા તમે બટરનો ઉપયોગ ન કરતા ઘી અને તેલનો જ ઉપયોગ કરજો. આ રીતે આપણે બંને સાઈડ શેકી લઈએ. ઢેબરા આપણા શેકાઈ ગયા છે. આ રીતે આપણે બધા ઢેબરાને તૈયાર કરી લઈએ. ઢેબરા આપણે મરચાં સાથે દહીં સાથે સર્વ કરી દીધા છે. તો તૈયાર થઈ ગયા છે આપણા બાજરી અને મેથીના ઢેબરા. આ ઢેબરા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને વિન્ટર સિઝનમાં આ ઢેબરા ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.